ગામના નયન અને દીપિકા બાળપણથી મિત્ર હતા. બાળપણમાં સાથે રમતા રમતા એકબીજામાં પ્રેમ જાગ્યો. નયન હંમેશા દીપિકાની હસી જોઈને ખુશ થઈ જતો અને દીપિકા નયનની સાહસિક અને મસ્ત મજાના સ્વભાવ પર દંગ રહી ગઈ. એક દિવસ ગામમાં મેળો આવ્યો. નયને દીપિકાને કાગળ પર લખેલી એક નાનકડી નોટ આપી. આજ સાંજે 6 વાગ્યે મેળા પાસે મળીએ. દીપિકા ખુશ થઈને 6 વાગે પહોંચે. બંને મેળાની ધમધમાટી વચ્ચે એકબીજાને જોઈ હળવી હાસ્ય સાથે વાત કરી અને હાથમાં હાથ મૂકી. આ પળમાં બંનેને સમજાયું કે તેમની લાગણીઓ માત્ર મિત્રતાથી વધારે છે. પછી સમય પસાર થતા દરતા નયન શહેરમાં કોલેજ માટે ગયો. જ્યારે દીપિકા ગામમાં રહી. દૂરીએ પણ તેમના પ્રેમને તૂટવા ન દીધું. દિવસ રાત ફોન, મેસેજ અને ચિઠ્ઠીઓ દ્વારા તેઓ જોડાયેલા રહ્યા. 6 મહિના પછી નયન શરમ સાથે દીપિકાને કાયદેસર રીતે પ્રેમ જાહેર કરવા ગામમાં આવ્યો. ગામના લોકોએ ખુશ થઈને બંનેના આલિંગન કર્યા. તે દિવસથી નયન અને દીપિકા એકબીજા માટે પરફેક્ટ સ્પોટર બની ગયા અને તેઓના પ્રેમની કથા આખા ગામમાં પ્રેરણા બની. પ્રેમ એ ફક્ત નજીક રહેવાનો નહીં પણ સમજવા, ધીરજ રાખવા અને એકબીજાની ખુશી માટે ટકાઉ સંબંધ બનાવવાનો છે.